Good morning, students. Last we discussed process costing, chapter 4 in accounting 4. Today we discuss how to calculate practical sum of process costing. First, process A account. Draw કરવાનું છે આપણે ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ ટોટલ કેટલા કોલમ બનશે 4 આ સાઈડ અને 4 આ સાઈડ એટલે ટોટલ 8 કોલમ 4 ડેબિટ અને 4 ક્રેડિટ પ્રોસેસ એ એકાઉન્ટ એના પછી આપણે બનાવ્યું છે પ્રોસેસ બી એકાઉન્ટ સેમ એવી જ રીતે ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ પ્રોસેસ સી પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ ડેબિટ ક્રેડિટ પ્રોસેસ સી અને લાસ્ટમાં આપણે બનાવ્યું છે ફિનિશ સ્ટોક એ કેવી રીતે ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ પ્રોફિટ કેવી રીતે સમ કરતા જશું લાસ્ટ લેક્ચરમાં આપણે અમાઉન્ટ જોઈ હતી અમાઉન્ટ આપણે સમજાતા કે કેવી રીતે અમાઉન્ટ આપી છે 3 પ્રોસેસ અને એક ફિનિશ સ્ટોક આપ્યો છે જે આપ્યું હતું એટલા એકાઉન્ટ આપણે અત્યારે બનાવ્યા છે એના ઉપરથી આપણે લખવાનું છે અને એક પ્રોસેસ કરતી વખતે ખાલી એક જ પ્રોસેસને ધ્યાનમાં લેવાની છે બીજી પ્રોસેસમાં જોવાનું નથી ફર્સ્ટ આપણે પ્રોસેસ કે માં કેટલા છે એ જોતા જઈએ પ્રોસેસ એ ઓપનિંગ સ્ટોક આપ્યો છે 10,000 મટીરિયલ આપ્યું છે 20,000 લેબર આપ્યા છે 15,000 ફેક્ટરી ઓવરહેડ આપ્યો છે 14,000 અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 5,000 એના ઉપર આપણને શું કીધું હતું કે જ્યારે પ્રોસેસ એ માંથી બી માં ટ્રાન્સફર કરો છો આઉટપુટ ઓફ પ્રોસેસ એ ઇઝ ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી ઇઝ 25% ત્યારે તમે એના ઉપર કેટલા 25% પ્રોફિટ લેવાનો છે ટ્રાન્સફર પ્રાઇસ ઉપર એટલે કોસ્ટ પ્રાઇસ ઉપર કેટલો આવશે 33.33% અમાઉન્ટ આપણે સમજી છે હવે આપણે જોશું પ્રેક્ટિકલમાં કેવી રીતે લખાશે ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક પ્રોસેસ એ માં ડેબિટ સાઈડ ટુ ડેબિટ સાઈડ ઓલવેઝ 2 લખાય ક્રેડિટ સાઈડ ઓલવેઝ 5 લખાય ડેબિટ સાઈડ ટુ ઓપનિંગ સ્ટોક જેમ આપ્યો છે એમને ટોટલમાં 10,000 કોસ્ટમાં 10,000 પ્રોફિટ પેલા વર્ષે હોય નહીં ફર્સ્ટ પ્રોસેસ છે ફર્સ્ટ પ્રોસેસમાં પ્રોફિટ આવે નહીં હજી તમે પ્રોડક્ટ વેચી નથી એટલે એને પ્રોફિટેબિલિટી થઈ નથી એટલે ફર્સ્ટમાં 10,000 10,000 ઓપનિંગ સ્ટોક 10,000 10,000 ટોટલ અને કોસ્ટમાં એના પછી બુકમાં આપ્યું છે એવી જ રીતે મટીરિયલ 20,000 20,000 ટોટલમાં 20,000 કોસ્ટમાં 20,000 ડાયરેક્ટ લેબર અથવા વેજીસ કેટલું આપ્યું છે 15,000 15,000 15,000 જે ટોટલ છે ત્યાં મેં બ્લુ લાઈન થી કર્યું છે જો અમાઉન્ટ 10,000 પ્લસ 20 એટલે 30 30 પ્લસ 15 ટોટલ કેટલા થશે 45,000 બંનેમાં ટોટલ અને કોસ્ટમાં 45,000 પ્રોફિટમાં આપણે કઈ લખ્યું નથી એમાં પછી શું થશે માઇનસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ની સાઇન નથી અહીંયા પણ ક્લોઝિંગ સ્ટોક ઓલવેઝ શું થાય માઇનસ ક્લોઝિંગ સ્ટોક અંદર આપી દીધેલો છે કેટલો છે 5,000 45,000 માંથી ટોટલ અને કોસ્ટ માંથી માઇનસ કરો એટલે કેટલા વધે પ્રાઇમ કોસ્ટ આવે એને શું કહેવાશે 40,000 જે આવશે એને શું કહેવાશે પ્રાથમિક ખર્ચ પ્રાઇમ કોસ્ટ પ્રાથમિક પડતર 45,000 માંથી ક્લોઝિંગ સ્ટોક એડ નથી કર્યો ખાસ સમજજો 10,000 20,000 15,000 ત્રણનો ટોટલ કર્યો એટલે કેટલા આવે છે 45,000 ક્લોઝિંગ સ્ટોક માઇનસ કર્યો 5,000 એટલે કેટલો થશે પ્રાઇમ કોસ્ટ 40,000 ટોટલ અને કોસ્ટમાં એના પછી ફેક્ટરી ઓવરહેડ આપ્યો છે જુઓ 14,000 40,000 પ્લસ 14,000 ફેક્ટરી ઓવરહેડ શું કર્યો છે આપણે ફેક્ટરી કોસ્ટ અથવા ફેક્ટરી ઓવરહેડ
એડ થાય છે 40,000 પ્લસ 14,000 એટલે કેટલા થશે 54,000 કે જેને શું કહેવાશે ટોટલ કોસ્ટ જો અહીંયા 45,000 અને 54,000 બે ટોટલ જ્યાં આવે છે ત્યાં બ્લુ લાઈન થી અલગ દેખાડ્યું છે ટોટલ કોસ્ટ આવી 54,000 અત્યાર સુધી આપણે પ્રોફિટમાં કાંઈ પણ લખ્યું નથી ટોટલ કોસ્ટ આપણને મળી જાય 54,000 પછી શું આવે કઈ આપ્યું નથી પ્રોફિટ ડાયરેક્ટ પ્રોફિટ માટે આપણે કીધું તો શું કીધું છે એમાંથી જ્યારે બી માં એ ટ્રાન્સફર કરે છે ત્યારે 25% આપે છે આ એનો પ્રોફિટ આવ્યો એને બી માં ટ્રાન્સફર કરતી વખતે કેટલા આપે છે ટ્રાન્સફર પ્રાઇસ ઉપર 25% કે છે તો કોસ્ટ પ્રાઇસ ઉપર કેટલા આવે 1/3 33.33% 54,000 ડિવાઈડ 3 કરો અથવા 54,000 ઇન્ટુ 33.33 કેલ્ક્યુલેટરમાં કન્ટિન્યુ તમે લઈ જાઓ છો ત્યારે તમને રાઉન્ડ ફિગરમાં આન્સર મળે છે 18,000 પ્રોફિટની ક્યારેય કોસ્ટ હોતી નથી પ્રોફિટ હોય એની પડતર કિંમત ન હોય કોસ્ટ એટલે પડતર કિંમત એટલે પ્રોફિટમાં ક્યારેય એકેય પ્રોસેસમાં કંઈ આવશે નહીં ખાસ યાદ રાખજો આ સમ માટે દરેક ચેપ્ટરમાં દરેક સમ માટે કહું છું કોસ્ટ પ્રોફિટની ક્યારેય પડતર કિંમત હોતી નથી કોસ્ટ હોતી નથી એટલે અહીંયા ઓલવેઝ અમાઉન્ટ આવશે નહીં 18,000 તમે ટોટલમાં લઈ ગયા 54,000 ડિવાઈડ 3 કરો એટલે કેટલા આવશે 18,000 એ તમને શું મળ્યો છે પ્રોફિટ મળ્યો છે ટોટલ કોસ્ટમાં તમે પ્રોફિટ એડ કરો છો એટલે લાસ્ટ તમને ટોટલ મળશે કેટલો 54,000 પ્લસ 18,000 એટલે કેટલા થશે 72,000 અહીંયા કઈ નથી એટલે 54 પ્લસ 0 નીલ છે એટલે 54,000 જ છે અને અહીંયા આગળ કઈ આવ્યું નહોતું પ્રોફિટમાં તો 18,000 ના 18,000 સેમ ટોટલ ક્રેડિટ સાઈડ લખી નાખવાનું 72,000 54,000 અને 18,000 સોરી અહીંયા 1,80,000 લખાયા છે જોઈ લેજો 18,000 છે બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી ટ્રાન્સફર કરે છે પ્રોસેસ બી માં અહીંયા ક્રેડિટ સાઈડ કઈ આવ્યું નથી આનો આ ટોટલ ક્રેડિટ સાઈડ નો છે ઉપર લખવાનો 72,000 54,000 અને 18,000 બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી માં ટ્રાન્સફર કરે છે 72,000 54,000 અને 18,000 પ્રોસેસ બી એકાઉન્ટ ઉપરનો ટોટલ કેટલો હતો 72,000 54,000 અને 18,000 અહીંયા આપણે શું લખ્યું હતું બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી માં ટ્રાન્સફર કરી છે તો અહીંયા પ્રોસેસ બી માં શું આવશે ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ ક્યાંથી લાવ્યા છીએ આપણે આ 72,000 54,000 18,000 પ્રોસેસ એ માંથી આપણે લાવ્યા છીએ 72,000 54,000 અને 18,000 પ્રોસેસ બી ના અહીંયા ક્રેડિટ સાઈડ હતું ટ્રાન્સફર કરો એટલે અહીંયા કઈ સાઈડ આવે છે ડેબિટ સાઈડ 72,000 54,000 અને 18,000 સેમ એવી જ રીતે પ્રોસેસ બી માં જોતા જાઓ ઓપનિંગ સ્ટોક આપ્યો છે 12,000 એમાં જુઓ હવે ઓપનિંગ સ્ટોક તમે ફર્સ્ટ લખ્યું 12,000 પછી નીચે આપ્યું છે ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ ઇન્ક્લુડ ઇન ઓપનિંગ સ્ટોક પ્રોસેસ 1 માં નહોતું આપ્યો મેં તમને અમાઉન્ટ સમજાવ્યું ત્યારે કીધું હતું કે પ્રોસેસ એમાં ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપ્યો હશે નહીં પણ પ્રોસેસ બી થી ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ દરેકમાં આપ્યો છે બી સી અને ફિનિશ સ્ટોક આમાં જો આપ્યો છે ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ 2,000 પ્રોફિટના કોલમમાં તમે લખો છો બુકમાં આપી દીધેલા છે 12,000 એ આપ્યા છે અને ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપી દીધો છે તો ઈ પણ ઓપનિંગ સ્ટોક નો પ્રોફિટ છે ઈ તમે લખો 2,000 12,000 આપી દીધેલો છે 2,000 એ આપી દીધેલા 12,000 માંથી 2,000 માઈનસ કરો તો 10,000 તમારો શું આવે છે ઓપનિંગ સ્ટોક ની પડતર કે જેને આપણે કહીએ છીએ કોસ્ટ એના પછી આવે છે મટીરિયલ આપ્યું છે 21,000 21,000 ને આપણે ટોટલ અને કોસ્ટમાં લખી છીએ એના પછી આપ્યું છે ડાયરેક્ટ લેબર 15,000 ઈ રીતે આપણે ટોટલ અને કોસ્ટમાં લખીએ છીએ ટોટલ કરશું 72,000 12,000 21,000 અને 15,000 કે જેનો થશે 1,20,000 54,000 10,000 21,000 અને 15,000 કે જેનો ટોટલ થશે 1 લાખ અને 18,000 પ્લસ 2,000 એટલે ટોટલ થશે 20,000 ફરીને રિપીટ કરું છું પહેલા જે ટ્રાન્સફર હતું ક્રેડિટ સાઈડ ઈ તમે અહીંયાથી બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી અહીંયા ક્રેડિટ સાઈડ છે તો પ્રોસેસ બી માં
ડેબિટ સાઇડ તમે ટ્રાન્સફર કર્યા 72, 54 અને 18. ઓપનિંગ સ્ટોકમાં 12,000 બુકમાં આપી દીધેલા છે. ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ અને 2,000 પણ બુકમાં આપ્યા છે. પેલા 2,000 ને તમારે પ્રોફિટના કોલમમાં લખવાનું, 2 માંથી તમે માઇનસ કરો છો 12,000 માંથી 2,000 એટલે જે ડિફરન્સ આવે છે કે જેને 10,000 કે જે કોસ્ટ મળે છે. મટીરિયલ 21,000 આપી દીધેલું છે ટોટલ અને કોસ્ટમાં. લેબર એ તે ટોટલ અને કોસ્ટમાં, કેમ કે એની ક્યારેય પ્રોફિટ ન હોય, મટીરિયલમાંથી તમને કોઈ પ્રોફિટ ઉપજે નહીં. અને લેબર એટલે મીન્સ વેજીસ તો તમારે ચૂકવવાના હોય છે, તો એનો પણ ક્યારેય પ્રોફિટ હોતો નથી. આ સમમાં આપી દીધેલું છે. ખાલી એક પોઈન્ટ પ્રોસેસ એમાં ક્યારેય નહીં આવે. આવી રીતે ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ પ્રોસેસ એમાં નહીં આપ્યો હોય, પ્રોસેસ બી થી જ આપ્યો હશે. 21, 1 લાખ અને 20,000. એના પછી આપણે આગલા સમમાં કર્યું હતું એવી જ રીતે માઇનસ શું થશે? ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક માટે સમજો ખાસ, ક્લોઝિંગ સ્ટોક અંદર બુકમાં આપ્યો છે 6,000. અહીંયા તમારી પાસે એક જ અમાઉન્ટ છે 6,000, તો આપણે 5,000 અને 1,000 ક્યાંથી લાવ્યા? ઈ ફર્સ્ટ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં ઊભો થશે. અહીંયા આપણી પાસે ટોટલ અવેલેબલ છે 1,20,000, 1 લાખ અને 20,000. ક્લોઝિંગ સ્ટોકની એક જ અમાઉન્ટ તમારી પાસે છે 6,000. શું કરવાનું છે? 1,20,000 એ કોસ્ટ છે 1 લાખ, તો 6,000 એ કેટલા? શું કરવાનું છે? 1,20,000 એ 1 લાખ. ત્રિરાશિ મૂકવાની છે કે જ્યારે ટોટલ 1,20,000 હોય ત્યારે ક્લોઝિંગ સ્ટોક નો કોસ્ટ છે 1 લાખ. તો જ્યારે ટોટલ 6,000 હોય ત્યારે એની કોસ્ટ કેટલી હોય? 5,000. ઈ તમને હું એની વર્કિંગ નોટ આપણે જોઈએ. પ્રોસેસ બી, ક્લોઝિંગ સ્ટોક 6,000 મલ્ટીપ્લાય 1 લાખ ડિવાઇડ 1,20,000, તો તમને શું મળે છે? 5,000. 6,000 મલ્ટીપ્લાય 1 લાખ. 6,000 તમને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, કોસ્ટ કેટલી છે? 1 લાખની. 6,000 મલ્ટીપ્લાય 1 લાખ ડિવાઇડેડ બાય 1,20,000 એટલે કેટલા આવે છે? 5,000 કોસ્ટ આવે છે. 6,000 તમને અંદર ક્લોઝિંગ સ્ટોક આપી દીધો, તો એમાંથી તમે 5,000 માઇનસ કરો છો તો 1,000 શું મળે છે તમને? પ્રોફિટ મળે છે. અહીંયા 50,000 ભૂલથી લખાઈ ગયા છે, 5,000 છે, સોરી. ક્લોઝિંગ સ્ટોક 6,000 આપ્યું છે. શું કર્યું? 6,000 મલ્ટીપ્લાય 1 લાખ ડિવાઇડ 1,20,000 એટલે 5,000 આવ્યા. 6,000 માંથી 5,000 જાય તો કેટલા વધે? 1,000. કે જેને હવે શું કરશો? 1,20,000 માંથી 6,000 માઇનસ કરો, 1,14,000. 1 લાખ માંથી 5,000 જાય 95,000. 20,000 માંથી 1,000 જાય તો 19,000, કે જે તમને શું મળે છે? પ્રાઇમ કોસ્ટ, પડતર કિંમત. ઉપરના સમમાં પણ આપણે પેલી પ્રોસેસમાં પણ ઈ જ કર્યું હતું. પ્રોસેસ ટુ ફોર્મેટ ઓલવેઝ સેમ જ રહેશે, આમાં કાંઈ ચેન્જીસ આવશે નહીં. ઓપનિંગ સ્ટોક, મટીરિયલ, લેબર એનો ટોટલ કરવાનો, ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો કે જે અમાઉન્ટ મળે અને પ્રાઇમ કોસ્ટ કહેવાય, અને ફેક્ટરી કોસ્ટ એમાં એડ કરી દેવાની. ફેક્ટરી કોસ્ટ અંદર તમને આપી છે 6,000, એ તમે એડ કરો છો, 6,000 લખો છો ટોટલ અને કોસ્ટમાં. એનો પણ પ્રોફિટ હોતો નથી, એક્સપેન્સ છે, કે એક્સપેન્સનો પ્રોફિટ ક્યારેય હોય નહીં. એકેય સમમાં મટીરિયલ, લેબર અને ફેક્ટરી, એકેય પ્રોસેસમાં મટીરિયલ, લેબર અને ફેક્ટરી કોસ્ટનો પ્રોફિટ આવશે નહીં. ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ ટોટલ અને કોસ્ટમાં મૂકી દેવાના. 6,000 6,000 ટોટલ કરો છો. 1,14,000 માં તમે 6,000 એડ કરો એટલે આવે 1,20,000. 95,000 પ્લસ 6,000 એટલે 1,01,000 અને આવશે 19,000. ટોટલ કોસ્ટ તમને મળી ગઈ છે. એને શું કીધું તું? જ્યારે બી માંથી સી માં ટ્રાન્સફર કરો છો ત્યારે પ્રોફિટેબિલિટી કેટલી આપે છે? 20% ઓન ટ્રાન્સફર પ્રાઇસ. ટ્રાન્સફર પ્રાઇસ ઉપર 20% કે ત્યારે કોસ્ટ પ્રાઇસ ઉપર કેટલા આવે છે? 25%. 1,20,000 માં તમે કેલ્ક્યુલેટરમાં 25% કરશો એટલે આન્સર આવશે 30,000. 1,20,000 ટોટલ કોસ્ટમાં પ્રોફિટ ઓલવેઝ એડ થાય છે. જો લોસ હોય તો શું થાય છે? માઇનસ થાય છે. 1,20,000 પ્લસ 30,000 એટલે કેટલા આવે છે? 1,50,000. પ્રોફિટમાં ડેશ. ઉપર પણ મેં તમને કીધું હતું, અહીંયા પ્રોસેસ એમાં ત્યારે પણ પ્રોફિટની ક્યારેય કોસ્ટ હોતી નથી, એની પડતર હોતી નથી, એટલે ડેશ કર્યું હતું.
અહીંયા પણ કોસ્ટ આવે નહીં પ્રોફિટની 30,000 ને અહીંયા ડેશ 30,000 પ્રોફિટના કોલમમાં 1,01,000 એઝ ઇટ ઇઝ 30,000 પ્લસ 19,000 એટલે આવશે 49,000. ટોટલ કેટલો થઈ ગયો 1,50,000 1,01,000 અને 49,000 1,50,000 1,01,000 અને 49,000 ટોટલ આપણને મળી ગયો છે. ક્રેડિટ સાઈડ આપણે શું લખ્યું બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ સી. આગળના પ્રોસેસમાં શું લખ્યું હતું બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી. પ્રોસેસ બી માં લાવ્યા હતા. હવે આ ક્યાં લઈ જશું ટોટલ આપણે બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ સી. 1,50,000 આના ટોટલ સેમ ક્રેડિટ સાઈડ 1,50,000 1 અને 49,000 ઈચ ટોટલ આપણે ઉપર લખશું ને ત્યાં લખી નાખશું બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ સી. 1,50,000 1,01,000 અને 49,000. અહીંયા ક્રેડિટ સાઈડ છે તો પ્રોસેસ સી માં ડેબિટ સાઈડ આવશે બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બાય ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી 1,50,000 1,01,000 અને 49,000 પ્રોસેસ સી માં આપણે પાછું ટ્રાન્સફર કર્યું છે. એવી જ રીતે આગલા પ્રોસેસમાં કર્યું એવી રીતે ઓપનિંગ સ્ટોક પ્રોસેસ સી માં ટ્રાન્સફર કર્યા પછી 8,000 અંદર આપી દીધેલો છે. હવે જુઓ ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ એમાં પણ 2,000 આપી દીધેલો છે. પહેલી પ્રોસેસમાં નહીં હોય બાકી બધી પ્રોસેસમાં તમને ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપી દીધો હશે. 8,000 માંથી 2,000 ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ છે તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો 6,000. એના પછી આપ્યું છે મટીરિયલ કે જે કેટલું છે 30,000. એની પણ ક્યારે ટોટલ અને કોસ્ટમાં પ્રોફિટ આવે નહીં ઉપરમાં કીધું હતું એવી જ રીતે. લેબર 16,000 એમાં પણ આવે નહીં પ્રોફિટ. ટોટલ કરો છો એટલે કેટલો થયો 2,04,000 1,53,000 અને 51,000. હવે માઇનસ ક્લોઝિંગ સ્ટોક કેટલો આપ્યો છે અંદર બુકમાં આપી દીધેલો છે 4,000. હવે શું આપણે ત્રિરાશિ મૂકશું 4,000 એક જ અમાઉન્ટ છે. આપણી પાસે ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ નથી અને ક્લોઝિંગ સ્ટોકનો પ્રોફિટ પણ નથી. તો 2,04,000 1,53 અને 51,000 આપણી ત્રણેયની પાસે ટોટલ છે. હવે શું કરશું જ્યારે ક્લોઝિંગ સ્ટોકની ટોટલ 2,04,000 હોય ત્યારે એની કોસ્ટ આપી છે 1,53,000. તો 4,000 એ કેટલા અહીંયા ક્વેશ્ચન માર્ક કરો એટલે ત્રિરાશિ મુકાઈ જાય. 4,000 ગુણ્યા મલ્ટીપ્લાય 1,53,000 ડિવાઈડ 2,04,000 એટલે તમને અમાઉન્ટ મળે છે 3,000. અહીંયા જુઓ પ્રોસેસ સી ક્લોઝિંગ સ્ટોક 4,000 મલ્ટીપ્લાય 1,53,000 ડિવાઈડ 2,04,000 એટલે 3,000 તમને શું મળી કોસ્ટ મળી. 4,000 માંથી 3,000 તમારી કોસ્ટ માઇનસ કરો છો તો 1,000 શું મળે છે તમને પ્રોફિટ. 4,000 માંથી 3,000 જાય તો 1,000 પ્રોફિટ. ક્લોઝિંગ સ્ટોક ઓલવેઝ શું થાય માઇનસ અને ઓપનિંગ સ્ટોક શું થાય પ્લસ. 2,04,000 માંથી 4,000 જાય તો આવે પ્રાઇમ કોસ્ટ 2,00,000 1,53 માંથી 3 જાય તો 1,50 અને 51,000 માંથી 1,000 જાય તો 50,000. હવે પાછું ફેક્ટરી ઓવરહેડ એડ કરવાનું. બુકમાં આપ્યા છે 40,000 ટોટલ અને કોસ્ટમાં એઝ ઇટ ઇઝ 40,000 40,000 2,40,000 1,90,000 અને 50,000. શું થયો ટોટલ પ્રાઇમ 40,000 એડ કર્યા એટલે ટોટલ કોસ્ટ કેટલી મળી 2,40,000 1,90,000 અને 50,000. ફેક્ટરી કોસ્ટ 40,000 ટોટલ અને કોસ્ટમાં લખ્યા પ્રોફિટમાં આવશે નહીં. ટોટલ કોસ્ટ મળી ગઈ તમને. ટોટલ કોસ્ટ ઉપર એને કીધું હતું કે સી માંથી બંનેમાં એમ કીધું હતું કે સી બી માંથી સી માં અને સી માંથી ફિનિશ સ્ટોકમાં ટ્રાન્સફર કરો ત્યારે ટ્રાન્સફર પ્રાઇસ ઉપર 20% કીધું છે તો કોસ્ટ પ્રાઇસ ઉપર આગલા સમમાં કર્યું હતું એવી જ રીતે 25%. 2,40,000 ના 25%. સોરી આઈ બાય મિસ્ટેક 20% લખાઈ ગયું છે 25%. 2,40,000 ના 25% એટલે આવશે 60,000. એટલે ટોટલમાં તમે એડ કરો એટલે 3 લાખ. પેલા પણ કીધું હતું કે પ્રોફિટની કોસ્ટ હોય નહીં એટલે ડેશ એટલે 1,90,000 એમને
અને આના અલગ પરસેન્ટેજ નહીં કરવાના 60,000 આવ્યા ઈ જ અહીંયા લખવાના છે ઘણા શું કરે છે 50,000 ના પાછા બીજા 25% કરે છે એવી રીતે નહીં કરવાનું ટોટલ ના એકના જ તે ખાલી 25% કરવાના બધાના અલગ અલગ ના 25% કરવાના નહીં ટોટલ માં આવે ઈ જ અમાઉન્ટ અહીંયા મૂકવાની છે 60,000 50,000 પ્લસ 60,000 એટલે આવે છે 1,10,000 ટોટલ થશે 3,01,90 અને 1,10,000 ટોટલ ક્રેડિટ સાઈડ લાવ્યા એઝ ઇટ ઇઝ 3,01,90 અને 1,10,000 બાય ટ્રાન્સફર ત્રણેય પ્રોસેસ પતી ગઈ હવે પ્રોડક્ટ ક્યાં જશે ફિનિશ સ્ટોકમાં તો શું લખવાનું બાય ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક 3,01,90,000 અને 1,10,000 આ જ ટોટલ ને તમે ફિનિશ સ્ટોક એકાઉન્ટ બનાવ્યું છે એમાં સેમ એવી જ રીતે ટ્રાન્સફર કરો છો ત્યાં ક્રેડિટ સાઈડ હતું તો ફિનિશ સ્ટોકમાં અહીંયા કઈ સાઈડ આવશે બાય ટુ ટ્રાન્સફર ડેબિટ સાઈડ 3,01,90,000 અને 1,10,000 ફિનિશ સ્ટોકમાં ઓપનિંગ સ્ટોક આપ્યો છે 30,000 તમે 30,000 એઝ ઇટ ઇઝ લેખા એમાં પણ ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ આપ્યો છે 11,000 પ્રોફિટના કોલમમાં 11,000 30,000 માંથી તમે 11,000 માઇનસ કરો છો તો શું આવે છે 19,000 કે જે બે વચ્ચેનો ડિફરન્સ આવ્યો એઝ ઇટ ઇઝ વચ્ચેના કોલમમાં આગળ પ્રોસેસમાં કર્યું એવી જ રીતે 19,000 મેં પહેલા પણ કીધું હતું મટીરિયલ વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ ફેક્ટરી સ્ટોકમાં આવે નહીં કેમ કે મટીરિયલ યુઝ થઈ ગયું હોય આખી પ્રોડક્ટ તમારી રેડી થઈ ગઈ છે પછી મટીરિયલનો યુઝ ક્યાંય ફિનિશ સ્ટોકમાં થાય નહીં લેબર વેજીસ પણ ચૂકવવાનું હોતું નથી વર્કર્સને એટલા માટે આમાં લેબર પણ આવશે નહીં અને ફેક્ટરી કોસ્ટ પણ આવશે નહીં ફોર્મેટ વાઇઝ તે ટ્રાન્સફર કર્યું અને ઓપનિંગ મટીરિયલ અને લેબર આપ્યા નથી તો ખાલી બે વસ્તુનો ટોટલ થશે 3,30,000 1,90,000 અને 19,000 એટલે 2,09,000 1,10 અને 11,000 એટલે 1,21,000 ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરવાનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 15,000 હવે કેવી રીતે ફાઇન્ડ કરશો આ એક અમાઉન્ટ જ છે તમારી પાસે પણ ઉપરનો ટોટલ આપણી પાસે છે કેવી રીતે 3,30,000 એ ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ છે 2,09,000 તો 15,000 એ કેટલા 15,000 મલ્ટીપ્લાય 2,09,000 ડિવાઇડ 3,30,000 ફિનિશ સ્ટોકમાં 15,000 મલ્ટીપ્લાય 2,09,000 ડિવાઇડ 3,30,000 એટલે કેટલી આવશે કોસ્ટ 9,500 15,000 માંથી 9,000 જાય તો કેટલા વધશે 5,500 પ્રોફિટના કોલમમાં 15,000 આપ્યા હતા 9,500 કોસ્ટ આવી અને 5,500 પ્રોફિટ ક્લોઝિંગ સ્ટોક માઇનસ થાય 3,30 માંથી 15 જાય એટલે 3,15,000 2,09,000 માંથી 9,500 જાય તો 1,99,500 અને 1,21 માંથી 5,500 જાય તો 1,15,500 ટોટલ કોસ્ટ તમને મળી ગઈ આમાં ફેક્ટરી ઓવરહેડ આવ્યો નહીં પ્રાઇમ કોસ્ટ અહીંયા આવશે નહીં કેમ કે અહીંયા ફેક્ટરી ઓવરહેડ આપણે એડ કર્યો નથી એટલે જે ફાઇનલી મળે એને શું કહેવાશે ટોટલ કોસ્ટ કહેવાશે બાકી ક્લોઝિંગ સ્ટોક માઇનસ કર્યા પછી જે આન્સર આવે એને પ્રાઇમ કોસ્ટ કહેવાય પણ ફેક્ટરી ઓવરહેડ નથી એટલે ડાયરેક્ટ તમને શું મળશે ટોટલ કોસ્ટ 3,15 1,99,500 અને 1,15,500 હવે તમારી પાસે આમાં પ્રોફિટ માટેની ઇન્ફોર્મેશન નથી પણ અહીંયા ટ્રાન્સફર તમે ક્યાં કરશો એ સવાલ ઊભો થશે પણ અહીંયા જુઓ તમને લાસ્ટ સમ કમ્પ્લીટ થાય અમાઉન્ટમાં નીચે લખ્યું છે કે ફાઇનલી સેલ્સ અમાઉન્ટ ઓફ ₹4 લાખ ફિનિશ સ્ટોકનું સેલ્સ આપ્યું છે 4 લાખ ક્રેડિટ સાઈડ પેલા ફર્સ્ટ લખવાનું બાય સેલ્સ 4 લાખ અહીંયા ટોટલ કોસ્ટ એ સમ મૂકી દેવાનું હવે ક્રેડિટ સાઈડ તમે લખ્યા 4 લાખ એનો ટોટલ તમે અહીંયા લખી નાખો છો 4 લાખ ટોટલ મારીને કંઈ આવ્યું નથી અત્યાર સુધી ડેબિટ સાઈડનો ટોટલ ક્રેડિટ લઈ જતા હતા પણ આમાં ફિનિશ સ્ટોકમાં શું થશે ક્રેડિટનો ટોટલ ડેબિટ લઈ જવાનો છે 4 લાખના 4 લાખ તમે લખ્યા બાય સેલ્સ આપી દીધેલું છે સમમાં સેલ્સ આપ્યું છે 4 લાખ અહીંયા તમે ટોટલમાં બે બાજુ લખી નાખ્યા 4 લાખ ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ 4 લાખ માંથી ઉપર આપણી ટોટલ કોસ્ટ હતી 3,15 માઇનસ કરો એટલે ડિફરન્સ કેટલો આવશે 85,000 85,000 એ તમારો શું છે પ્રોફિટેબિલિટી મળે છે ફિનિશ સ્ટોકની પ્રોફિટનો કોસ્ટ હોતી નથી આપણે આગળ સમમાં પણ કીધું હતું એટલે અહીંયા આવશે નહીં 85,000 પ્રોફિટના કોલમમાં 1,15,000 પ્લસ 85 એટલે 2,05,000 અહીંયા 1,99,500 એઝ ઇટ ઇઝ ઈ જ ટોટલ અહીંયા મૂકી દેવાનું 1,99,500 અને 2,05,000
2,05,000 ઉપર લઈ જવાના પ્રોફિટના કોલમમાં અને 1,99,500 કોસ્ટના કોલમમાં. ખાલી અહીંયા છેલ્લા ફર્સ્ટ એક ટોટલ કરવાનો, ટોટલના કોલમનો તે, બાકી એ કઈનો થશે નહીં. ફિનિશ સ્ટોક સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે લાસ્ટમાં એક કેલ્ક્યુલેશન બનશે કે જેનું નામ છે કેલ્ક્યુલેશન ઓફ એકચ્યુઅલ પ્રોફિટ.